ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલા ભગોનગરના જંગલમાં એક એવો લોભી વાઘ રહેતો હતો જે મફતનો ખોરાક મેળવવા માટે બધાને છેતરતો હતો. પરંતુ એક દિવસ તેણે એવી ભૂલ કરી કે તેનું આખું જીવન બદલાઈ ગયું. ભગોનગરના વિશાળ જંગલમાં અનેક પ્રાણીઓ હસી ખુશીથી રહેતા હતા. જંગલની વચ્ચે એક મોટું તળાવ હતું. બધા પ્રાણીઓ ત્યાં પાણી પીવા આવતા. જંગલના બધા પ્રાણીઓ દિવસભર ખોરાક ભેગો કરતા અને સાંજ પહેલા પોતાના ઘરે પાછા ફરતા. આ રીતે બધા પ્રાણીઓનો દિવસ પસાર થતો. તે જંગલમાં એક વાઘ રહેતો હતો જેનું નામ છગન વાઘ હતું. છગન વાઘ હવે વૃદ્ધ થઈ ગયો હતો, તેથી તે દોડીને શિકાર કરી શકતો ન હતો. જ્યારે તે સસલું કે હરણ પકડવાનો પ્રયાસ કરતો ત્યારે તે તેને પકડે તે પહેલાં જ એ લોકો ભાગી જતા. પછી તે પેટ ભરવા માટે કોઈ નાનું પ્રાણી કે ઉંદર ખાઈ જતો, પણ તેનું પેટ ભરાતું ન હતું, તેથી તે ભૂખ્યો રહેતો. તેથી જ તે ઘણીવાર વિચારતો, મારું નસીબ ખરાબ છે. હું વૃદ્ધ થઈ ગયો છું, એટલે હું શિકાર કરી શકતો નથી અને મારે દિવસો સુધી ભૂખ્યો રહેવું પડે છે. જો આવું જ ચાલતું રહ્યું તો હું ટૂંક સમયમાં મરી જઈશ. મારે શું કરવું જોઈએ? હવે બુદ્ધિથી કામ લેવું પડશે. આ વિચારીને વાઘ છગન ગુફા છોડી ગયો. છગન વાઘ ચાલ્યો ગયો અને જંગલ તરફ ગયો. વાઘને જીવવા માટે ખોરાકની જરૂર હતી, તેથી હવે તે જંગલના મહારાજ શેરસિંહ દ્વારા છોડવામાં આવેલા માંસ અને હાડકાં ખાઈને જીવવા લાગ્યો. એક દિવસ તેને થોડા શિયાળો દેખાયા. શિયાળોના ટોળાએ એક ઘેટાનો શિકાર કર્યો હતો અને બધા મળીને માંસ વહેંચી રહ્યા હતા. તે જ સમયે છગન વાઘ તેમને જોઈ રહ્યો હતો અને શિયાળને માંસ ખાતા જોઈને તેના મોંમાં પાણી આવી ગયું. તેને મનમાં વિચાર્યું, વાહ, તાજું ઘેટાનું માંસ! ફક્ત તે જોઈને મારી ભૂખ વધી ગઈ છે. જો હું કોઈક રીતે આ શિયાળો પાસેથી આ ઘેટું છીનવી શકું તો મારે જલસા પડી જાય. પણ હું શું કરી શકું? હા, એક રસ્તો છે. તે ધીમે ધીમે તેમની પાસે ગયો. અરે મૂર્ખો, શું કરો છો? તાજું ઘેટાનું માંસ ખાશો તો બીમાર પડી જશો. શિયાળો ચોંકી ગયા. પરંતુ ટોળામાં એક બુદ્ધિશાળી શિયાળ હતો. તેનું નામ હતું ચંપુ શિયાળ. ચંપુ શિયાળ બોલ્યો, તાજું ઘેટાનું માંસ ખાવાથી શું થઈ શકે છે? વાઘ દાદા, અમે તો વર્ષોથી તાજું માંસ ખાઈએ છીએ. અમને ક્યારેય કંઈ થયું નથી. છગન વાઘ થોડો ગભરાયો પણ તરત બોલ્યો, અરે ભાઈ, હું એક એવા વાઘને ઓળખતો હતો જે તાજું ઘેટાનું માંસ ખાઈને 3 દિવસ સુધી બીમાર રહ્યો હતો. જો વિશ્વાસ ન હોય તો જોખમ લઈ લો. ઘેટાનું માંસ ખૂબ ગરમ હોય છે. તાજા માંસની ગરમીથી પેટમાં ચાંદા પડે છે, તેથી ઘેટાનું માંસ હંમેશા વાસી ખાવું જોઈએ. જ્યારે પણ હું ઘેટાનું માંસ ખાઉં છું ત્યારે હું હંમેશા વાસી ખાઉં છું. બાકીના શિયાળો ડરી ગયા. ના, અમે બીમાર નથી પડવા માંગતા. વાઘ દાદા, મને આ ખબર નહોતી. સારું થયું કે તમે અમને આ કહ્યું અને અમને બીમાર થવાથી બચાવ્યા. અરે ભાઈ, તે મારી ફરજ હતી. જો હું કોઈનું નાનું ઉપકાર કરું અને તેનાથી તેમને ફાયદો થાય તો તેમાં શું ખોટું છે? હું હંમેશા બધાના કલ્યાણ માટે વિચારું છું. ચંપુને હજુ પણ શંકા હતી, પરંતુ બધાએ વાઘની વાત માની લીધી. પણ વાઘ દાદા, જ્યાં સુધી તે વાસી ન થઈ જાય ત્યાં સુધી અમારે આ માંસ ક્યાં છુપાવવું જોઈએ? જો અમે તેને અહીં છોડી દઈએ તો કોઈ બીજું પ્રાણી તેને ખાઈ જશે. અરે ટેન્શનની શું વાત છે? જ્યારે હું છું અહીંયા, આ માંસ છુપાવવાનું કામ મારા પર છોડી દો. હું તેને લઈ જઈશ અને તેને કોઈ ગુપ્ત જગ્યાએ છુપાવીશ અને સાંજે તેને તમારી પાસે પાછું લાવીશ. પછી તમે તેને ખાવાનો આનંદ માણી શકો છો. શિયાળો રાજી થઈ ગયા. છગન વાઘ માંસને તેના મોંમાં લઈને ચાલ્યો ગયો. તળાવના કિનારે એક મોટો પથ્થર હતો. આજકાલ છગન વાઘ આ પથ્થર પર રહેતો હતો. વાઘ મોંમાં માંસ લઈને આવ્યો અને પથ્થર પર બેઠો.
અને પછી શિયાળોની મૂર્ખતા પર હસવા લાગ્યો. મેં મારા જીવનમાં ક્યારેય આવા મૂર્ખ શિયાળ ક્યારેય જોયા નથી, જે પોતાનો શિકાર વાઘને સોંપ્યા પછી પણ શિકાર પાછો મેળવવા માંગે છે. પણ હવે હું આ માંસ તેને પાછું નહીં આપીશ. આ માંસ સીધું મારા પેટમાં જશે. જેવું છગન વાઘે માંસ ખાવા માટે મોં ખોલ્યું કે તરત જ વાઘના મોઢામાંથી માંસ સરકી ગયું અને તળાવમાં પડી ગયું અને ડૂબી ગયું. વાઘ તેને મળેલું મફત માંસ ગુમાવીને દુઃખી થઈને રડવા લાગ્યો. અરે, આ શું થયું? આ શું થયું? મારા માંસ હવે તળાવમાં પડી ગયું છે. હું તેને કેવી રીતે બહાર કાઢીશ? જો મને આ માંસ નહીં મળે તો મારે ભૂખ્યા રહેવું પડશે. ઘણા સમય પછી મને આટલું તાજું માંસ મળ્યું. હવે હું શું કરું? હું માંસ કેવી રીતે બહાર કાઢીશ? આટલું કહીને વાઘ જોરથી રડવા લાગ્યો. તે તળાવમાં એક પરી રહેતી હતી. વાઘનો રડવાનો અવાજ સાંભળીને પરી પાણીમાંથી બહાર આવી અને તેને પૂછવા લાગી. શું થયું વાઘ? તું આટલો જોરથી કેમ રડે છે? શું થયું છે? મને કહો. તમે કોણ છો? હું આ તળાવની દેવી છું. આ મારું તળાવ છે. હું આ તળાવમાં રહું છું. પણ તું અહીં એટલા કરુણ અવાજમાં કેમ રડી રહ્યો છે? જલદેવી, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. મેં ખૂબ જ મુશ્કેલીથી એક શિકારનો શિકાર કર્યો હતો અને આ પથ્થર પર બેસીને તેને ખાવાની તૈયારીમાં હતો. પણ અચાનક મારા મોંમાંથી શિકાર સરકી ગયો અને આ તળાવમાં પડી ગયો. હવે હું બીજા શિકારનો શિકાર કરી શકતો નથી, કારણ કે હું ખૂબ જ વૃદ્ધ થઈ ગયો છું. મને કહો, મારી ભૂખ સંતોષવા માટે મારે શું કરવું જોઈએ? જો મને ખોરાક નહીં મળે તો હું વધુ નબળો પડી જઈશ. પછી શિકાર કરવો મારા માટે ખૂબ મુશ્કેલ બની જશે. તારો ખોરાક મારા તળાવમાં પડી ગયો છે તો એનું નુકસાન પણ હું જ ભરીશ. ચિંતા ના કર, હું તને ખાવા માટે એક મોટી માછલી આપીશ. તે ખાધા પછી તારી ભૂખ સંતોષાશે. પછી તેની જાદુઈ શક્તિઓથી જલદેવી વાઘને એક મોટી માછલી આપે છે અને પાણીમાં પાછી જાય છે. આ બધું જોઈને વાઘ ખૂબ જ ખુશ થાય છે. પછી પથ્થર પર બેસીને તે માછલી ખાવાનું શરૂ કરે છે. છગન વાઘ ખૂબ ભૂખ્યો હતો, તેથી તેણે ઝડપથી માછલી ખાઈ લીધી. આખી માછલી ખાધા પછી તે પેટ ભરી ગયો. પછી તેણે કહ્યું, વાહ! જો હું દરરોજ આ દેવીને મૂર્ખ બનાવીને ખાવા માટે કંઈક ને કંઈક માંગતો રહું તો મારી ખોરાકની સમસ્યા હલ થઈ જશે અને હું દરરોજ મફત ખોરાક ખાઈને જાડો થઈશ. આ એક મહાન ઉકેલ છે. મને તો જેકપોટ લાગી ગયો છે. તેની યોજના મુજબ છગન વાઘ બીજા દિવસે તે ખડક પર ગયો અને એક પથ્થર તળાવમાં ફેંકી દીધો. પછી તે બેસી ગયો અને રડવા લાગ્યો. હે ભગવાન, આજે ફરીથી મારું શિકાર પાણીમાં પડી ગયું છે. મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? હવે હું શું ખાઈશ? હે જલદેવી, મને ઝડપથી મદદ કરો. વાઘના રડવાનો અવાજ સાંભળીને જલ્દી પાણીમાંથી બહાર આવી અને વાઘને પૂછ્યું કે તે કેમ રડી રહ્યો છે. છગન વાઘે ખોટું બોલ્યું, કહ્યું કે તેનું માંસ તળાવમાં પડી ગયું છે. હવે મને ખવડાવવાની જવાબદારી તમારી છે. આ સાંભળીને જલદેવીએ તેના જાદુનો ઉપયોગ કરીને માછલી બનાવી અને તે વાઘને આપી અને પાણીમાં જતી રહી. પછી વાઘ ખૂબ આનંદથી માછલી ખાવા લાગ્યો. દરરોજ મફત માછલી ખાઈને વાઘનો લોભ વધતો ગયો. હવે દરરોજ તે જલદેવીને મૂર્ખ બનાવવા લાગ્યો અને તેની પાસેથી માછલી છીનવી લેવા લાગ્યો. મન ભરીને માછલી ખાધા પછી તે આખો દિવસ ઝાડની ડાળી પર સૂતો. ઘણા દિવસો આમ જ પસાર થયા, પણ હવે જલદેવીને શંકા થવા લાગી. આશ્ચર્ય છે, રોજ રોજ તેનો શિકાર મારા તળાવમાં કેવી રીતે પડી જાય છે? ઘણા દિવસો આમ જ પસાર થયા, પરંતુ છગન વાઘને ખબર નહોતી
કે કોઈ તેની દરેક હરકત પર નજર રાખી રહ્યું હતું. એ બીજું કોઈ નહીં પણ ચંપુ શિયાળ હતો. જે દિવસે છગન વાઘ ઘેટાનું માંસ લઈને ગયો હતો તે દિવસથી જ ચંપુને તેની વાત પર શંકા હતી. ચંપુ મનમાં બોલ્યો, મને શરૂઆતથી જ આ વાઘદાદાની વાત પર વિશ્વાસ નહોતો. હવે મારે સત્ય જાણવું જ પડશે. બીજા દિવસે ચંપુ છુપાઈને વાઘની પાછળ ગયો. ઝાડીઓ પાછળ સંતાઈને તેણે બધું જોયું. છગન વાઘે કોઈ શિકાર લાવ્યો જ નહોતો. તેણે માત્ર એક પથ્થર તળાવમાં ફેંક્યો અને પછી રડવાનું નાટવાનું નાટક શરૂ કર્યું. થોડી જ વારમાં જલદેવી પાણીમાંથી બહાર આવી અને તેને મોટી માછલી આપી દીધી. આ જોઈને ચંપુને આખી હકીકત સમજાઈ ગઈ. તે મનમાં બોલ્યો, ઓહો, એટલે આ વાઘદાદા જલદેવીને પણ મૂર્ખ બનાવી રહ્યા છે. ત્યાર પછી ઘણા દિવસો સુધી ચંપુ છુપાઈને વાઘ પર નજર રાખતો રહ્યો. દરરોજ એક જ ઘટના બનતી. એક દિવસ ચંપુ સીધો જલદેવી પાસે ગયો. જલદેવી, હું તમને એક મહત્વની વાત કહેવા આવ્યો છું. તમારે છગન વાઘ પર વિશ્વાસ ના કરવો જોઈએ. શું વાત છે શિયાળ? છગન વાઘ તમને ઘણા દિવસોથી છેતરી રહ્યો છે. તે કોઈ શિકાર લાવતો જ નથી. તે માત્ર પથ્થર, લાકડું પાણીમાં ફેંકીને રડવાનું નાટક કરે છે. શું તો સાચું કહે છે? મને પણ ઘણા દિવસોથી તેના પર શંકા થાય છે. ચંપુની વાત સાંભળીને જલદેવીએ બીજા દિવસે પાણીની અંદર છુપાઈને નજર રાખવાનું નક્કી કર્યું. બીજા દિવસે તેણે પોતાની આંખે જોઈ લીધું કે છગન વાઘ ખરેખર તેને છેતરી રહ્યો હતો. હવે જલદેવીને ચંપુની વાત પર સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો. હવે તેને આખી હકીકત સમજાઈ ગઈ કે છગન વાઘ તેને સતત છેતરી રહ્યો હતો. પણ જલદેવી તરત કંઈ બોલી નહીં. અરે યાર, દરરોજ માછલી ખાવાથી મારા તો મોઢાનો સ્વાદ જ જતો રહ્યો છે. મને દરરોજ એક જ ખોરાક ગમતો નથી. આજે હું જલદેવી પાસે કંઈક બીજું પ્રાણી માંગીશ. તેનાથી મારા મોંનો સ્વાદ થોડો બદલાઈ જશે. આ વિચારીને વાઘે હંમેશની જેમ તળાવમાં એક પથ્થર ફેંક્યો અને રવા લાગ્યો. રડવાનો અવાજ સાંભળીને જલદેવી પણ પાણીમાંથી બહાર આવી અને વાઘને રડવાનું કારણ પૂછવા લાગી. પછી હંમેશની જેમ તેણે જલદેવીને ખોટી વાર્તા કહેવાનું શરૂ કર્યું. આ સાંભળીને જલદેવીએ કહ્યું, વાઘ, મને સમજાતું નથી કે તારું માંસ રોજ મારા તળાવમાં કેમ જાય છે. શું તું મને ખોટું બોલીને મફતની માછલી ખાઈ રહ્યો છે? ના જલદેવી, હું ક્યારેય ખોટું બોલતો નથી. હું સાચું કહું છું. મને ખબર નથી કેમ જ્યારે પણ હું અહીં મારા શિકાર સાથે આવું છું પછી શિકાર મારા મોંમાંથી સરકી જાય છે અને પાણીમાં પડી જાય છે. ખરેખર હું હંમેશા અહીં જ બેસું છું. આ મારી પ્રિય જગ્યા છે. તેથી મને લાગે છે કે હું અહીં બેસીને શિકાર ખાઈશ. પરંતુ જ્યારે હું અહીં આવું છું ત્યારે શિકાર મારા મોંમાંથી પાણીમાં પડી જાય છે. જો તમને વાંધો ન હોય તો આજે માછલીને બદલે તમે મને ખાવા માટે કોઈ બીજું જળચર પ્રાણી આપ્યું હોત તો સારું થાત. વાઘની વાત સાંભળ્યા પછી જલદેવી આખી વાર્તા સમજી ગઈ અને પછી મનમાં કહેવા લાગી કે આ વાઘ તો ખૂબ જ નકામો અને લોભી છે. તે મને મૂર્ખ બનાવી રહ્યો છે અને મારો ફાયદો ઉઠાવી રહ્યો છે. તેને પાઠ શીખવવો જ પડશે. આવું વિચારીને જલદેવીએ પોતાની જાદુઈ શક્તિઓનો ઉપયોગ કર્યો. થોડા જ પળોમાં પાણીમાંથી એક વિશાળ મગર બહાર આવ્યો. મગરે લોભી વાઘને પકડી લીધો અને તેને ખેંચીને પાણીની અંદર લઈ ગયો. આ રીતે છગન વાઘના લોભ અને છેતરપિંડીનો અંત આવ્યો. બાળ મિત્રો, લાઈક કરો આનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.